વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે 24 કલાકમાં જ નેતાજીનો ભ્રમ તૂટી ગયો છે અને કોંગ્રેસમાં આટો મારીને પાછા ભાજપમાં આવી ગયા છે. વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોએ બીજેપીમાંથી રાજીનામું આપ્યા બાદ 24 કલાકમાં જ ઘર વાપસી કરી. રાયકા ગામના કિરણસિંહ રાઠોડના 24 કલાકમાં 2 વખત પક્ષ પલટો થયો. રાયકા ગામના વતની રાઠોડ કિરણસિંહ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેઓ ફરી ભારતીય જનતા પાર્ટીમાં પાછા પરત જોડાઈ ગયા છે. છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આગામી ચૂંટણીને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ટિકિટ મેળવવા માટે પહેલા પક્ષ પલટો અને બાદમાં માફી માંગી મન ભ્રમિત થયું હોવાનું નિવેદન કરી ઘર વાપસી કરી છે. ભરોસાની ભાજપ ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે. લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે. પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે. મેં જોયું અંદર જઈને સિસ્ટમ જોઈ કે ખાલી શોબાજી કરવાની. અને તમે જુઓ આજે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ. ગઈ વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે કોરોના કેવી મહામારી હતી અને કોરોના મહામારીમાં ઓક્સિજનના બોટલા ખતમ થઈ ગયા હતા. આજે સિલિન્ડરના બોટલા અમે જોઈએ છીએ, લોકોના ફોન આવે છે કે કિરણભાઈ કંઈક કરો. તો આ સરકાર સતત નિષ્ફળ છે. લોકોને આજે પાછા ચૂલા ચાલુ કરવા પડ્યા અને ભાજપના નેતાઓ સલાહ આપે છે કે તમે ચૂલા પાછા ચાલુ કરી દો. તો જો આ તમે આ સરકારનું તંત્ર જુઓ કે કોઈ ચિંતા કર્યા વગર કાલે સ્થાપના દિવસની ઉજવણી કરી. ખરેખર ગેસ સિલિન્ડર લોકોને મળી રહે એના માટેનો કાર્યક્રમ કરવો જોઈએ. હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ બનશે એવી મને ખાતરી છે. અને હું આ જિલ્લા પંચાયતમાં જોડાઈ અને અમારા જે આગેવાનો, અમારા વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના પ્રભારી, અમારા સિનિયર મુરબ્બી કુમનસિંહ કાકા, એમની સાથે હું જોડાયો હતો 2008માં અને આજે મારા પ્રભારી છે. અને એમના અંડરમાં જ્યારે હું અહીંયા કોંગ્રેસમાં જોડાયો, મને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો, મને આનંદ થાય છે. એવા જ મારા સાથી, અમારા સિનિયર લીડર ડૉક્ટર પ્યારે સાહેબ વર્ષોથી અમારા સાથ, અને મને જ્યારે કોંગ્રેસમાં તાલુકા પ્રમુખ હતા અને કાર્યકારી જિલ્લા પ્રમુખ કનુ કાકાએ હર હંમેશા મને સાથ આપ્યો. ગઈ વર્ષે મને ટિકિટ આપ્યું, બહુ જીતવામાં ભાઈ એમનો સિંહ ફાળો. અને એવા જ મારા મિત્ર અને યુથ કોંગ્રેસના અમારા સાથી મિત્ર, આજે અમારા તાલુકાના પ્રમુખ રાજુભાઈ માસ્તર, ગઈ વખતે અમારા મોવડી, અમારા રાયકાના આગેવાન ભરત કાકા, અમારા ભરાભાઈ મામલતદાર અને મારા સોખડા જિલ્લા પંચાયત તમામ મારા 35,000 મતદારોએ મને 3,000 મતથી જીત અપાઈ હતી. મને વિશ્વાસ છે કે આ જીતને અમે 6,000 મતમાં કન્વર્ટ કરીને જીતીને કોંગ્રેસનો પાછો ઝંડો લહેરાઈશું અને લોકોને ફરીથી સોખડા જિલ્લા પંચાયતના એક આગેવાન તરીકે અમે ત્યાં કામ લઈ અને કામ લડીને બી કરાવવાના થાય તો અમે કરાવીશું એ મને વિશ્વાસ છે. અને ફરીથી મારા મતદારોને વિનંતી કરું છું કે આ ભાજપથી ચેતીને રહેજો, કારણ કે આપણે જોયું છે ખાલી નાતી જાતિ હિન્દુ મુસ્લિમ કરી અને લોકોને લડાવવાનો પ્રયત્ન કરે છે. બાકી તમે જુઓ છો ભાજપમાં બેઠેલા, હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે, એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા. એવું મને બહુ બધા સલાહ આપતા હતા ત્યારે મને એવું હતું કે કોઈક મને મિસગાઈડ કરે છે, પણ ખરેખર એ લોકો બી કંટાળી ગયા. હું કિરણસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા. અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે. અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું.